માનવતા હજી મરી પરવારી નથી આ ઉક્તિને સાર્થક કરતો કિસ્સો સાવલીના એસપી પોલિટેકનિક કોલેજમાં જોવા મળ્યો। વડોદરાના ચોખંડી વિસ્તારમાં રહેતા અપંગ દંપતીની પુત્રીના ભણતર માટે એસપી પોલિટેકનિકના સંચાલકે ઉદારતા સાથે માનવતા મહેકાવી છે। સૂર્યકાંતભાઈ સોલંકી તથા ભાનુમતીબેન અપંગ છે। તેમની પુત્રી નિર્મળાએ ધોરણ 10માં 59% મેળવ્યા હતા। વધુ અભ્યાસની નિર્મળાની ઈચ્છા તેમની આર્થિક પરિસ્થિતિને કારણે અટવાઈ જશે તેમ લાગતું હતું, પરંતુ એસપી પોલિટેકનિક કોલેજમાં મળવા ગયેલ નિર્મળાનું નસીબ પલટાઈ ગયું। સંચાલક ધર્મેશ પંડ્યાએ નિર્મળાના અભ્યાસ માટેની ધગસ અને પરિસ્થિતિ જોઈ 3 વર્ષનું શિક્ષણ મફતમાં ભણાવવાની જાહેરાત કરી હતી। ધર્મેશ પંડ્યાની ઉદારતા અને માનવતાથી અપંગ પરિવારની આંખો હર્ષના આંસુથી છલકાઈ ઉઠી હતી। વડોદરાથી આવું છું અને મારી છોકરી 10 પાસ થઈ ગઈ છે અને એમાં મારે એને આગળ ભણાવવાની ઈચ્છા છે અને મારી છોકરીને પણ શોખ છે આગળ ભણવાનો, તો પરિસ્થિતિ બહુ ખરાબ છે, એના માટે આગળ ભણવા માંગુ છું। પણ અહીંના સાવલી અમે જ્યારે આવ્યા તો સાહેબે બહુ મોટું અમારું સન્માન કર્યું અને એમને આગળ એમને ફ્રીમાં ભણાવવાનું કહ્યું, એટલે અમને બહુ ઉમંગ થઈ ગયો છે। કોલેજોમાં અમે ફરીને આવ્યા, પણ અત્યારે હમણાં સાવલીમાં અમે આવ્યા છે અને અમને કોઈ પણ જાતની ફી લીધા વગર મારી છોકરીને એડમિશન અહીંયા આપ્યું છે। મમ્મી પપ્પા બંને અપંગ છે, એટલે તેઓ મને ભણાવી શકે તેમ નથી। અમે બધી કોલેજોમાં ફર્યા ત્યારે અમને સાવલી એસબી પોલિટેકનિકમાં એડમિશન મળ્યું, ત્યાં અમને કોઈ પણ ફી લીધા વગર મને 3 વર્ષ પૂરેપૂરું ભણાવવાની જિમ્મેદારી આ કોલેજના પ્રિન્સિપલ સારે લીધી છે, તેમનો ખૂબ ખૂબ આભાર। કેજે કોલેજના ટ્રસ્ટી ધર્મેશ પંડ્યાએ ગુજરાત સરકારના કન્યા કેળવણીના અભિગમને આગળ ધપાવવા સકારાત્મક રીતે પ્રયત્ન કરાયો છે અને દીકરીને ભણવાની તક સાથે આત્મસંતોષનો અહેસાસ મેળવ્યો હતો। એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ખાતે એક અપંગ મા અને બાપ એડમિશન મેળવવા માટે આવ્યા હતા। દીકરીના લગભગ 59% આવેલા છે, એટલે તેજસ્વી છે દીકરી, પણ મા અને બાપ બંને અપંગ હોવાને કારણે ખૂબ જ આર્થિક સંકળામણને કારણે તેઓ દીકરીને ઉચ્ચ શિક્ષણ અપાવી શકે તેમ ન હતા। તેઓ વડોદરાની ઘણી બધી સંસ્થાઓમાં જઈ આવ્યા હતા અને ત્યારબાદ અહીંયા આવ્યા હતા। ત્યારે આ દીકરીને ભણાવવાનું કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીએ બીડું ઝડપ્યું છે। એક ગરીબ પરિવારને આગળ આવવા માટે અને મદદરૂપ થવા માટે આ ઇન્સ્ટિટ્યૂટે આ પરિવારને મદદ કરી છે। આજે જ્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદી મહિલા વિકાસની અને તેમાં ખાસ કરીને કન્યા કેળવણી માટે જ્યારે અથાગ મહેનત કરી રહ્યા છે, ત્યારે આ ઇન્સ્ટિટ્યૂટે એમને પૂરક બનવાનો પ્રયત્ન કર્યો છે। એમાં ખાસ વિશેષ વાત એવી છે કે આ દીકરીની પોતાની ભણવાની ઈચ્છા આઈટી ફિલ્ડની અંદર છે, તેને આઈટી ફિલ્ડની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર ભણીને તેને આગળ આવવું છે અને જ્યારે આ દીકરી ભણીને આગળ વધશે અને સમાજમાં એક ગૌરવવંતું સ્થાન મેળવશે, એનો કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીને અનહદ આનંદ થશે।